શું મિત્રો તમે ક્યારે આવી રીતના પાણીની અંદર ઉકળતા પાણીની અંદર રોટલી નાખી છે? જો ના નાખી હોય તો હવે મિત્રો તમે રોટલી નાખવાનું ચાલુ કરી દેજો, કેમ કે આજે હું તમને એક મસ્તનો ઉપાય કરીશ, એક મસ્તની વસ્તુ ચટાકેદાર વાનગી બનાવીને બતાવીશ કે જે આ રોટલીમાંથી બને છે. તો તમારે મિત્રો પાણી છે ગરમ કરવા માટે મૂકવાનું છે, એકદમ ઉકળવા લાગે ત્યારબાદ તમારે મિત્રો કાચી રોટલી હોય તે તમારે તેની અંદર નાખી દેવાની છે. તમે જોઈ શકો છો કે આવી રીતના 3 થી 4 કાચી રોટલી તમારે આ ઉકળતા પાણીમાં નાખવાની છે અને ચમચાની મદદથી તમારે તેને વ્યવસ્થિત દબાવતી જવાની છે અને વ્યવસ્થિત આગળ પાછળ ઉપર નીચે કરવાની છે, જેથી કરીને રોટલી છે વ્યવસ્થિત મિત્રો બફાઈ જાય. મિત્રો આ રોટલી 3 થી 4 રોટલી બફાતા લગભગ 5 થી 10 મિનિટ જેટલો સમય લાગશે, એટલે તમારે ધીમા તાપે ઉકળતા પાણીમાં વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે રોટલીને ઉપર નીચે, જેથી કરીને રોટલી વ્યવસ્થિત બફાઈ જાય. અને હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ બીકે બાપુને ધનસુરાથી, મહમ્મદભાઈને ધોળકાથી, હંસાબેન જોશીને ભાવનગરથી, જગદીશભાઈ પાનસુરિયાને સુરતથી, નરેશભાઈ મોરીને અટલાદરાથી, અર્જુનભાઈ ચાવડાને બોરસદથી, મીનાબેન ચુડાસમાને જુનાગઢથી, બિપિનભાઈ નાયકને કડીથી, નિમિષાબેન પંડ્યાને રાજકોટથી અને સોનલબેન રાણાને ખંભાતથી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત ઉકળતા પાણીની અંદર રોટલી બધી વ્યવસ્થિત બફાવા લાગી છે. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, તો બીજા વાસણની અંદર તમારે એક વઘાર કરવા માટે એક આપણે તપેલી મૂકીશું. એની અંદર મિત્રો તમારે તેલ ગરમ કરવા મૂકવાનું છે. ત્યારબાદ તેની અંદર આપણે જીરું, લીમડો, પછી હળદર ને એવું બધું ઉમેરવાનું છે, જેથી કરીને આપણે એનો વઘાર કરી શકીએ. તો વઘાર કરવાની વસ્તુ તૈયાર થઈ જાય ત્યારબાદ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર ડુંગળીનું થોડુંક કટિંગ તમારે કરીને તેની અંદર ઉમેરવાનું છે. ત્યારબાદ તમારે ધીમા તાપે એને હલાવતું રહેવાનું છે, જેથી કરીને ડુંગળી છે એ વ્યવસ્થિત પાકી જાય, ચડી જાય. અને હવે ત્યારબાદ તમારે એની અંદર મિત્રો ટામેટાનું અને મરચાંનું કટિંગ કરીને પણ તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને ચમચીની મદદથી તમારે મિક્સ કરતું જવાનું છે. આ ઉપરાંત જો તમારે વધારે ટેસ્ટ જોતો હોય તો તમે તેની અંદર ગરમ મસાલો પણ નાખી શકો છો. ત્યારબાદ વ્યવસ્થિત મિક્સ કરતાં કરતાં તમારે તેની અંદર થોડી હળદર પણ ઉમેરવાની છે અને બધું તમારે મિત્રો ધીમા તાપે હલાવતું રહેવાનું છે, જેથી કરીને ડુંગળી છે અને જે પણ આપણે ટામેટા મરચાંનું કટિંગ નાખ્યું એ બધું બફાઈ જાય, એકદમ ચડી જાય, ત્યાં સુધી તમારે બધું મિક્સ કરતું જવાનું છે. અને વ્યવસ્થિત તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી જેવું બની જાય ત્યારબાદ જે આપણે રોટલી બાફેલી હતી એનું તમારે કટિંગ કરી લેવાનું છે. અને આ જે રોટલીનું કટિંગ છે મિત્રો એ તમારે વ્યવસ્થિત કટિંગ કરીને આની અંદર તમારે નાખી દેવાનું છે, આ વઘારની અંદર, અને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે, હલાવી લેવાનું છે. અને મિત્રો તમે હવે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો આ નાસ્તાનું નામ તમને જણાવું તો મિત્રો આ નાસ્તાનો આપણે કહીશું રોટલીના પાસ્તા. જે આપણે બજારમાંથી પાસ્તા ખાતા હોય એના કરતાં મિત્રો તમે જ્યાં રોટલીમાંથી પાસ્તા બનાવશો તો એ બધા લોકોને ખૂબ જ પસંદ આવશે, નાના મોટા બધા લોકોને ખૂબ જ ભાવશે. તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.